આજે મારે શાસ્ત્રની વાત નથી કરવી, આજે મારે સમાજની વાત કરવી છે, આજે મારે સમજની વાત કરવી છે. જે સમજ ઉપર શત્રુઘ્ન જીવા, એમણે પોતાનું જીવન વ્યતીત કર્યું અને અનહીરો થઈ અને જીવા. સાહેબ, દશરથ રાજાને 4 સંતાન: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. આમાંથી 3 વ્યક્તિત્વો એવા થયા કે જેને ભારતીય સમાજે, ભારતીય સંસ્કૃતિએ પોતાના હીરો તરીકે સ્થાપ્યા છે. શાસ્ત્રોએ એમને વખાણ્યા છે, કવિતાઓ એમને ગાયા છે. પણ એક પાત્ર, એક ભાઈ એવો રહ્યો કે ન તો શાસ્ત્રમાં વાત આવી, ન તો કાવ્યમાં વાત આવી, ન તો સમાજ વચ્ચે ક્યારે એની ચર્ચા થઈ. વ્યક્તિ એટલે શત્રુઘ્ન. શું છે શત્રુઘ્નની વાર્તા? સાહેબ, કાંઈ નથી. વાલ્મીકી રામાયણમાં સ્વતંત્ર રીતે જોવા જઈએ તો શત્રુઘ્ન ઉપરના શ્લોક ગોતવા પણ અઘરા પડી ગયા. આજે હું કોઈ શ્લોકની વાત નથી કરવા આવ્યો, આજે મારે લોકની વાત કરવી છે. શું કામ શત્રુઘ્ન આપણા માટે સૌથી અગત્યનું પાત્ર છે? જ્યારે આજે આપણે સમયના એવા સ્તરે ઊભા છીએ, રાષ્ટ્રીય સ્તરે હોય, પારિવારિક સ્તરે હોય કે સામાજિક સ્તરે હોય, આપણા સમાજની પ્રત્યેક વ્યક્તિએ શત્રુઘ્ન થવાની જરૂર છે. શું કામ? એ હું તમને કહેવા જઈ રહ્યો છું. સાહેબ, રામ પાસે યુવરાજ પદ આવવાનું, એ યુવરાજ ઘોષિત થવાના હતા અને આખું રાજ્ય એ બાબતથી હર્ષિત હતું. આખા રાજ્યને રામ સ્વીકાર્યા હતા. અને એવે સમયે ઘટના ઘટે છે, કઈ બે વરદાન માગે છે કે રામને વનવાસ અને ભરતને ગાદી. સાહેબ, રામ ત્યાગ કરે છે ગાદી, કે પિતાની આજ્ઞા મારે પાળવી જોઈએ. એટલે ઇક્ષ્વાકુ વંશનો આ પુત્ર, રઘુકુળનો આ વંશજ, એ રાજગાદીનો ત્યાગ કરી અને વનવાસને વાટે જાય છે. ત્યાર પછી લક્ષ્મણ આવે છે કે હું મારા ભાઈને એકલા નહીં જવા. સાહેબ, લક્ષ્મણ પણ પોતાની આ એશો આરામ ભરી જિંદગીનો ત્યાગ કરે છે. આજે સહજ જીવન હતું એમના માટે, કમ્ફર્ટ ઝોન હતો, એનો ત્યાગ કરે છે. લક્ષ્મણ અને ભાઈની સેવામાં જાય છે. ભરત ત્યાગ કરે છે એમને રાજગાદી મળ્યા પછી, કે જો મારા ભાઈ છે રાજગાદી ન ભોગવતા હોય તો હું કોઈ વ્યક્તિ નથી કે જે રાજગાદી ભોગવું, મને કોઈ અધિકાર નથી. અને રામ પાસે જઈ રામની પાદુકા લઈ એની સ્થાપના કરે છે રાજગાદી ઉપર, અને દૂર નંદીગ્રામમાં જઈ અને વનવાસી જેવું જીવન વ્યતીત કરે છે અને ત્યાંથી રાજ્ય ચલાવવાની આખી ઘટના સર્જાય છે. આ ભરતનો ત્યાગ છે. હવે આખી ઘટનામાં 3 ભાઈઓએ કુટુંબમાં ત્યાગ કરી અને યશને, કીર્તિને અનંતકાળ સુધી પોતાના નામે કરી. રહી ગયો એક વ્યક્તિ, એ શત્રુઘ્ન. સાહેબ, શત્રુઘ્ને કોઈ ત્યાગ નથી કર્યો દેખીતી રીતે, પણ એનો ત્યાગ છે ને આ બધા જ ભાઈઓમાં સૌથી અગત્ય. સાહેબ, રામ સૌને પ્રિય હતા અને છતાં એ બધું છોડીને ગયા વનમાં ગયા. એમને ઓપોર્ચ્યુનિટી મળી કે રાક્ષસોનો વધ કરી શકે. એમણે રાક્ષસોનો વધ કર્યો, ધર્મની સ્થાપના કરી અને વિશ્વની અંદર ભગવાન તરીકે પૂજા. મને રામ અતિ પ્રિય છે. એમણે જે કર્યું એ ન ભૂતો ન ભવિષ્યથી છે. પણ સાહેબ, જ્યારે પ્રજાજનોને સૌથી વધુ જરૂર હતી ત્યારે રામ એના રાજ્યની અંદર હાજર નહોતા. સાહેબ, લક્ષ્મણની જ્યારે જરૂર હતી રાજ્યને, જ્યારે એના પરિવારને જરૂર હતી, ત્યારે લક્ષ્મણ પોતાના ભાઈને સહકાર આપવા માટે થઈ અને વનમાં એની સાથે જાય છે. એટલે લક્ષ્મણનો ત્યાગ પણ અનન્ય છે. આવો ભ્રાતૃ પ્રેમ જો દરેક પરિવારમાં હોય તો આજે પરિવારો તૂટે છે, તૂટે નહીં. ભરતનો ત્યાગ એટલા માટે અગત્યનો છે કારણ કે ભરતે જ્યારે પોતાને રાજગાદી મળી ત્યારે રાજગાદીના મોહમાં ન પડી અને પોતાના મોટા ભાઈ પ્રત્યે જે એમની લાગણી હતી એ દર્શાવી અને પોતે વનવાસીની જેમ જીવન વ્યતીત કરે છે. પણ શત્રુઘ્ન એ ત્યાં રહ્યા જ્યાં સૌથી વધુ શત્રુઘ્નની જરૂર, જ્યાં પરિવારને જરૂર હતી. વિચાર કરો સાહેબ, જે પરિવારમાં 4 પુત્રો હોય એમાંથી 3 પુત્ર વનવાસી જેવું જીવન વ્યતીત કરતા હોય, ત્યાં 3 વૃદ્ધ માતા હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. ત્યાં 3 બીજી સ્ત્રીઓ હતી, શત્રુઘ્નના 2 ભાભી અને 1 શત્રુઘ્નના પતિ. આ બધા જની જવાબદારી શત્રુઘ્ન ઉપર હતી.
ભરત એવું કહેવાય છે કે નંદીગ્રામમાંથી રાજ્યનો વહીવટ ચલાવતા, એ તો વહીવટ ત્યાંથી ચલાવતા, પણ એક્ઝિક્યુશન કરવાની જવાબદારી તો કોઈ વ્યક્તિએ ઉપાડવી પડશે ને. એ કોણે ઉપાડી? એ શત્રુઘ્ને. અને એટલા માટે શત્રુઘ્ન અયોધ્યાની અંદર રહ્યા, એટલા માટે એને જે ત્યાગ કર્યો છે ને એ અનંત કાળ સુધી વરી શકે એવી યશ અને કીર્તિનો ત્યાગ કર્યો છે શત્રુઘ્નએ. પોતાનું નામ સુવર્ણ અક્ષરોની અંદર ઇતિહાસે લખાય એ ઘટનાના મોહમાં પડ્યા વગર સમયની જ્યારે જે માંગ હતી એ માંગ પૂરી કરી. રાજ્યનો વહીવટ સરખો ચાલે, પરિવારનો વહીવટ સરખો ચાલે, એટલા માટે થઈને શત્રુઘ્ન ત્યાં. નહીતર સાહેબ શત્રુઘ્ન ઉપર પણ કવિતાઓ લખાઈ હોય, એના પણ જીવન ચરિત્રો વિશે વાત થઈ હોય, એના માટે એવું લખાણું હોત કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. કોઈ એવું નથી બોલ્યું કે તુમ મમ પ્રિય શત્રુઘ્ન સમભાઈ. આ બધી જ ખબર હતી શત્રુઘ્નને કે આ થશે થશે થશે, મારું નામ ક્યાંય નહીં આવે, મારી ઉપર કવિતાઓ નહીં રચાય, મારી ઉપર વાતો નહીં થાય, મારા દાખલા નહીં દેવાય. આ બધું જ જાણતા હોવા છતાં પોતાના પ્રજાજનો માટે, પોતાના પરિવાર માટે એ વ્યક્તિ ત્યાં રહ્યો અને જવાબદારીનું વહન કર્યું. મારે આ વાત કરવી હતી તમારા સાથે. અને સાહેબ બીજી ઘટના હું તમને કહું કે રામ તો 14 વર્ષ માટે વનમાં વયા ગયા, છતાં પણ જ્યારે રામ પાછા આવે છે ત્યારે આખો સમાજ, આખું રાજ્ય, રામની પ્રજા રામનું હર્ષોલ્લાસથી સ્વાગત કરે છે, દિવાળી ઉજવે છે રામના માનમાં. તો સાહેબ 14 વર્ષનો જે આ ગેપ હતો એમાં પણ લોકો સતત રામ નામનું રટણ કરતા રહે, એ પણ જવાબદારી શત્રુઘ્નએ નિભાવી અને સુપેરે નિભાવી છે. ત્યાં પણ એવું નથી થતું કે શત્રુઘ્નનું માન વધી જાય. તો જે વ્યક્તિ આપણા પરિવારમાં સતત માનની અપેક્ષા વગર સતત એની નોટિસ લેવામાં આવશે, એની નોંધ લેવામાં આવશે, એની ચિંતા કર્યા વગર જવાબદારીનું વહન કરે છે, એ વ્યક્તિનું એ ઘટનાનું માન કરજો સાહેબ. એ વ્યક્તિને આદર આપજો કે એ વ્યક્તિ જવાબદારીનું વહન કરી રહ્યો છે. આપણા સમાજમાં એક આદત છે કે પોતાનું કમ્ફર્ટ ઝોન છોડીને જે જતો રહે ને એનો વિકાસ થવાનો છે, એ થવાનો જ છે. આ 3 પાત્રોની વાત કરું છું, રામ, લક્ષ્મણ અને ભરત. આ ત્રણેય પોતાનું કમ્ફર્ટ ઝોન છોડ્યું, અયોધ્યા છોડી દીધું તો એમનો વિકાસ થયો. પણ પાછળ આખી અયોધ્યા, જો ચોથો ભાઈ નીકળી ગયો હોત ને શત્રુઘ્ન, તો આખી અયોધ્યા પડી ભાંગી હોત. તો સાહેબ કોઈએ કમ્ફર્ટ ઝોનમાં રહી અને આ જવાબદારી સ્વીકારવી પડશે. આ એકલા ખભા ઉપર સ્વીકારાયેલી જવાબદારીનું નામ શત્રુઘ્ન છે. તો એ ઘટનાનું સન્માન કરજો મિત્રો, કે તમારા ઘરની અંદર આવો કોઈ શત્રુઘ્ન હોય કે જે એક પણ પ્રશ્ન પૂછ્યા વગર, કોઈ યશ, કીર્તિ, માન, મોભાની અપેક્ષા વગર જ્યારે કુટુંબનું, તમારા સમાજનું, તમારા રાષ્ટ્રનું વહન કરવા માટે તત્પર થતો હોય, તો એવી પ્રત્યેક વ્યક્તિને શત્રુઘ્ન ગણી અને એને માન આપવું જોઈએ, એના ઉપર કવિતાઓ લખાવી. આ શત્રુઘ્નની વાત છે. સતત જે જવાબદારીનું વહન કરી શકે છે એ શત્રુઘ્ન છે. જેને માન, મર્યાદા, મોભો, આ કોઈ પણ વસ્તુ, યશ, કીર્તિ કોઈ પણ આકર્ષતી નથી, અને માત્ર ને માત્ર સમયની જે માંગ છે એ પ્રમાણે જીવવાનું જે નક્કી કરી શકે છે એ શત્રુઘ્ન છે. તો તમારી આસપાસ આવા ઘણા શત્રુઘ્નો હશે, એને બિરદાવજો, એનું સન્માન કરજો અને એનો વાહો ઠાબડીને કહેજો કે દોસ્ત, તું શત્રુઘ્ન છો ને, તારા માટે કવિતાઓ લખાવી જોઈએ અને લખાશે. આ મારી લાગણી છે મિત્રો. તો આ દેશના, આ રાષ્ટ્રના, આ સમાજના અને પરિવારોના દરેક શત્રુઘ્નને હું સત નમન કરું છું અને આપ સૌને બિરદાવું છું કે આપ જે રીતે વહન કરી રહ્યા છો જવાબદારી, એ અવર્ણનીય જવાબદારીઓનું વહન તમે જે રીતે કરી રહ્યા છો એ ખૂબ વંદનીય કાર્ય છે. આવી જ રીતે આપની જવાબદારી નિભાવતા રહો અને મનમાં યાદ રાખજો કે આપણે શત્રુઘ્નો છીએ. આપણે જવાબદારીનું સમય સાથે, સંજોગો સાથે રહી અને પાલન કરીએ છીએ, તો આપણી પણ યશગાથા એ બીજા બધાની યશગાથા કરતા વધારે વંદનીય છે, વધારે પૂજનીય છે અને વધારે વર્ણનીય છે. ધન્યવાદ.